તો દાદાનું દમદાર મંત્રીમંડળ છે. કેટલાક ચહેરાઓ જે કપાયા છે એમાં જયેશ રાદડિયા હોય, અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક, ચર્ચાઓ બહુ થઈ રહી હતી. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે દાદાના મંત્રીમંડળમાં 25 મંત્રીઓ, ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે 26નું આ મંત્રીમંડળમાં 8 ઓબીસી ચહેરાને સ્થાન છે. મંત્રીમંડળમાં 2 કડવા પટેલને સ્થાન મળ્યું છે. મંત્રીમંડળમાં 4 લેવા પટેલને સ્થાન મળ્યું છે. તો દાદાના મંત્રીમંડળમાં ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે 26નું પૂર્ણ કદનું આ મંત્રીમંડળ, જેમાં 8 ઓબીસી, સૌથી વધારે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ 8 ચહેરાઓ, 3 કડવા પટેલમાંથી સ્થાન મળ્યું છે, 4 એલપી લેવા પટેલને સ્થાન મળ્યું છે, જેની ચર્ચાઓ થઈ રહી હતી. લેવા પટેલને સ્થાન કેટલું મળશે તો 4 પ્રતિનિધિત્વ મળ્યું છે. અને ત્યાર પછી આદિવાસી સમાજ, જે 27 સીટો છે ગુજરાતની અંદર રિઝર્વ સીટો, અને 40 સીટો પર જે પ્રભુત્વ ધરાવે છે, એવી 4 આદિવાસી સમાજ. અને મંત્રીમંડળમાં 2 એસસી ચહેરાને સ્થાન મળ્યું છે. 3 એસસી ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં શ્રીમદ દર્શના વાઘેલા. તમારે જાણવું જોઈએ કે એકમાત્ર વાલ્મીકી સમાજમાંથી આવતા દર્શનાબેન, તમારે જોવું જોઈએ ગુજરાતની અંદર ખૂબ જ ઓછી વોટ બેંક આપણે માનીએ એમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે ખૂબ જ મોટું કામ છે, કે નાના સમાજમાંથી આવતા વ્યક્તિને જ્યારે પ્રતિનિધિત્વ મળે છે ત્યારે આ મેસેજ ક્લિયર કટ જાય છે. અને વાલ્મીકી સમાજમાંથી આવતા દર્શનાબેન વાઘેલાને આ એક મોકો મળ્યો છે, આ એક મોટી ખબર છે. અને ત્યાર પછી સૌથી વધારે મોરબીમાં આજે ખુશીનો માહોલ છે. અને કેમ ના હોય, જે ચર્ચાઓ છેલ્લા 1 મહિનાથી ચાલી, એ ચર્ચા આખરે આપ જોઈ રહ્યા છો ચહેરા પર